પારદર્શી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં ચૂંટાયેલા આપ સૌ સદસ્યોને અધ્યક્ષ પદેથી હાર્દિક સ્વાગત કરું છું. આપનો આભાર. આજે આ સદનમાં હું 125 કરોડ જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમારા પક્ષને સરકાર બનવાનો મોકો આપ્યો અને સાથે સાથે વિશ્વાસ પણ દેવડાવું છું કે અમારી સરકાર એટલે ગરીબોની સરકાર, ખેડૂતોની સરકાર અને મહિલાઓની સરકાર. અમારું સૂત્ર બધાનો સાથ, બધાનો વિકાસ અમે સાર્થક કરીશું. આદરણીય સભ્યો, હવે આપણે શાંતિપૂર્વક રીતે પ્રશ્નકાળનો શરૂઆત કરશું. માનનીય અધ્યક્ષશ્રી, હું આ સંસદ વચ્ચે જાહેર કરવા માંગુ છું કે દેશની સેવા માટે કોઈ હોદ્દાની જરૂર નથી. અમે પહેલા પણ દેશની સેવા કરતા ને હવે વિપક્ષમાં રહીને પણ એ જ ગર્વ અને એક શક્તિથી દેશની સેવા કરી છે. क्या फर्क पड़ता है, हम तो चलते थे और चलते ही रहेंगे. माननीय अध्यक्ष महोदय, સરકાર દ્વારા અલગ અલગ યોજના આવવા છતાં પણ ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્યની કમી એક મોટો મુદ્દો છે. એ સરકારની નિષ્ફળતા દર્શાવે છે કે ગ્રામીણ ક્ષેત્રમાં સ્વાસ્થ્યલક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યા છે. હું આપના દ્વારા વિપક્ષને જણાવવા માંગુ છું કે પહેલા સરકાર તેમની જ હતી ત્યારે શું સ્વાસ્થ્યની ચિંતા ન હતી? અલબત્ત, જો બીક ગઈ તો ભાગ ગઈ. હું અમારા મંત્રાલય દ્વારા તેમને જણાવવા માંગુ છું કે આપણા દેશની સ્વાસ્થ્ય સુવિધા 3 વિભાગમાં વહેંચાયેલ છે: પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, ઉપ સ્વાસ્થ્ય કેન્દ્ર, ગ્રામીણ, શહેરી અને જનસમુદાય સ્વાસ્થ્ય. મને આપે સંસદમાં બોલવાનો મોકો આપ્યો એ બદલ આપનો ધન્યવાદ. અને હા, હું કહેવા માંગુ છું કે અત્યાર સુધી સરકાર અમારી હતી એટલે જ ભારત અહીં સુધી પહોંચ્યું છે. હવે ખબર નહીં ભારત કઈ દિશામાં જશે. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી વિદેશ મંત્રીને પ્રશ્ન કરું છું કે શું વિદેશ મંત્રી તમે કહી શકો છો કે શિક્ષણ માટે વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓના સહાયતા અને કલ્યાણ માટે આપની સરકાર દ્વારા કયા ઉપાયો કરવામાં આવે છે? કૃપયા કરીને સંસદને જણાવવા વિનંતી. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે શિક્ષણ માટે વિદેશ જવાવાળા વિદ્યાર્થીઓ અને યુવા પેઢીની સુરક્ષા એ ભારતની સૌપ્રથમ પ્રાથમિકતા છે. માનનીય અધ્યક્ષ મહોદય, વિદેશમાં જતા વિદ્યાર્થીઓના સાથે સંપર્કમાં રહીશું, તત્પર રહીશું અને વિદેશમાં ચાલતી સ્થિતિની જાણકારી પર રાખશું. ધન્યવાદ. માનનીય અધ્યક્ષ, હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણા દેશમાં એટલે કે ભારત દેશમાં મહિલાઓ સાથે થઈ રહેલા શોષણ બાબતે હું પ્રશ્ન પૂછવા માંગુ છું. મહિલાઓ સાથે થઈ રહેલા હિંસા માટે શું તમે કોઈ પગલાં લીધેલા છે? જો હા, તો તે કયા છે? તથા ઓફિસના કામમાં મહિલાઓ સાથે થઈ રહેલી હિંસાઓ માટે શું કોઈ પ્રયત્ન લેવામાં આવશે? માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે અમારા દેશની હિંસા રોકવા માટે 3 કાનૂન બનાવેલા છે. આ 3 કાનૂન અંતર્ગત મહિલાઓ તેના રેકોર્ડ લખાવી શકે છે. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી ગૃહમંત્રી સાહેબને પ્રશ્ન પૂછવા માંગુ છું કે પેટ્રોલ ડીઝલમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવશે તો જનતાને રાહત મળશે ખરી? હા, પેટ્રોલ ડીઝલમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવે તો 30 થી 35% ઘટાડો થઈ શકે છે. પરંતુ અમુક રાજ્યો જે પેટ્રોલ ડીઝલમાં જીએસટીનો સમાવેશ કરવા માંગતા નથી, જેથી આ લાભ સામાન્ય પ્રજાને મળી શકતો નથી. માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી નવી સરકારના સંરક્ષણ મંત્રીને પ્રશ્ન પૂછવા માંગીશ કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે શું કાર્ય કરેલા છે? માનનીય અધ્યક્ષ મહોદય, હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પહેલા વિદેશથી હથિયારોને આયાત કરતા હતા, હવે પોતે વિકાસ કરવા લાગ્યા છે. AK-47 રાઇફલમાં વપરાતા ટેકની આપણા દેશમાં બનાવવાની શરૂઆત થઈ છે અને અનિવાર્ય. માનનીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી સરકારને પ્રશ્ન પૂછવા માંગીશ કે અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાનની શું વિચારણા કરવામાં આવે છે?